હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આપણે ગયા લેક્ચરમાં આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ વિશે માહિતી આપેલી હતી. આ વાદ રજૂ કરનાર વૈજ્ઞાનિક છે સટન અને બોવરી. આ વૈજ્ઞાનિકોએ રંગસૂત્રીય જે વર્તણૂક છે તેની સંપૂર્ણપણે માહિતી આપેલી હતી. મેન્ડલે જે કારક શબ્દ આપેલા હતા તે ખરેખર જનીન હતા અને આ જનીનની જે હાજરી છે તે રંગસૂત્ર ઉપર જોવા મળે છે. તો હવે આપણે રંગસૂત્રને ધ્યાનમાં લઈને જે પ્રયોગ છે તેની આજના લેક્ચરમાં આપણે માહિતી આપવાની છે. તો આ રંગસૂત્રને ધ્યાનમાં લઈને જે પ્રયોગ કરેલા છે તે વૈજ્ઞાનિકનું નામ છે મોર્ગન, TH મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન. આ મોર્ગને ફળમાખી, જેનું વૈજ્ઞાનિક નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, તેના પર સંકરણના પ્રયોગો કરેલા છે. તો મોર્ગને શા માટે ડ્રોસોફિલા માખીની પસંદગી કરી તેના પ્રયોગમાં, તેના વિશે આપણે માહિતી આપવાની છે. મોર્ગન આપણે કીધું તે મુજબ પ્રાયોગિક જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. તો તેના પ્રયોગમાં તેને ફળમાખી પસંદ કરેલી છે તેના આપણે કારણો જોઈએ. તો ફળમાખીને આપણે પ્રયોગશાળામાં એટલે કે લેબોરેટરીમાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકીએ છીએ. બીજું, તેનું જીવનચક્ર લગભગ 2 અઠવાડિયા જેટલું છે, 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે. એક જ મૈથુનથી, એક જ વખત સંકરણથી વિપુલ પ્રમાણમાં સંતતિ પેદા કરે છે. આ ઉપરાંત નર અને માદા માખી અલગ અલગ છે, ભિન્ન છે, એટલે કે તે સ્પષ્ટ લિંગભેદ દર્શાવે છે. આ કારણસર તેમાં સ્વફલનની કોઈ તક જોવા મળતી નથી, એટલે કે પ્રયોગમાં તેને પરફલન કરાવેલું છે, કારણ કે નર અને માદા માખી અલગ અલગ છે. સ્વફલનની કોઈ શક્યતા નથી. માદા મોટી સંખ્યામાં ઈંડા મૂકે છે. રંગસૂત્રની 4 જોડ છે, 3 દૈહિક અને 1 લિંગી જોડ. મોર્ગને તેના પ્રયોગમાં લિંગી જોડ ધ્યાનમાં લીધેલી છે, લિંગી જોડ પર તેને પ્રયોગ કરેલા છે. તેમાં આનુવંશિક વિવિધતાઓના જે પ્રકારો છે, ઘણા બધા પ્રકારો, તેને સરળતાથી સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરમાં જોઈ શકાય છે, 10x 45xમાં સરળતાથી જોઈ શકાય છે. તો આ બધા કારણોને ધ્યાનમાં લઈને મોર્ગને સંકરણના પ્રયોગો માટે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખીની પસંદગી કરી હતી. હવે આપણે તેના પ્રયોગ વિશે વિગતવાર માહિતી આપીએ. તો આગળનો જે ટોપિક છે સહલગ્નતા અને પુનઃસંયોજન, લિંકેજ એન્ડ રિકોમ્બિનેશન, જે મોર્ગન દ્વારા પ્રયોગ થયેલો છે તેની આપણે હવે વિગતવાર અભ્યાસ કરીએ. તો સવાલ આ રીતના પૂછાય, ડ્રોસોફિલામાં લિંગ સંકલિત જનીનોની સહલગ્નતા અંગે મોર્ગને કરેલા પ્રયોગ અને તારણો જણાવો, અથવા સહલગ્નતા અને પુનઃસંયોજન અંગે મોર્ગનની સમજૂતી આપો. તો મોર્ગને ફળમાખી પર સંકરણના પ્રયોગો કરેલા છે. આ પ્રયોગ અગાઉ જે મેન્ડલે વટાણાના છોડ પર કરેલા હતા તેના જેવા જ પ્રયોગો છે. તો મોર્ગને દ્વિસંકરણનો પ્રયોગ કરેલો છે. દ્વિસંકરણ એટલે એક સાથે 2 લક્ષણોને ધ્યાનમાં લઈને જે પ્રયોગ કરવામાં આવે છે. તો આપણે માહિતી આપીએ. મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલ દ્વિસંકરણ પ્રયોગ જેવા જ દ્વિસંકરણ પ્રયોગો મોર્ગને ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરમાં લિંગ સંકલિત જનીનના અભ્યાસ માટે કર્યા. તો મોર્ગને લિંગી રંગસૂત્રની જે જોડ છે તે ધ્યાનમાં લીધેલી છે ને આ લિંગી રંગસૂત્ર ઉપર જે જનીનો છે તેનો તેને અભ્યાસ કરેલો છે. તો દ્વિસંકરણ પ્રયોગમાં તેને 2 પ્રયોગો કરેલા છે જે આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલા છે. તેમાં ક્રોસ A અને ક્રોસ B. તો ક્રોસ Aમાં તેને પીળું શરીર અને સફેદ આંખ ધરાવતી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખ ધરાવતા નર સાથે કરેલું છે.
બીજા પ્રયોગમાં ક્રોસ બીમાં તેને સફેદ આંખ અને લઘુ પંખ એટલે કે નાની પાંખ ધરાવતી માદા માખીનું સંકરણ લાલ આંખ અને સામાન્ય પાંખ ધરાવતા નર સાથે કરેલું છે. તો અહીં આપણે પ્રયોગમાં પીળા શરીર માટે વાય અને સફેદ આંખ માટે ડબલ્યુ સંકેત છે. બદામી શરીર માટે વાય પ્લસ અને લાલ આંખ માટે ડબલ્યુ પ્લસ સંકેત છે. પ્લસ સંકેત છે તે પ્રભાવી લક્ષણ દર્શાવે છે. તેવી જ રીતે સફેદ આંખ માટે ડબલ્યુ, લઘુપંખ માટે એમ સંકેત છે, જ્યારે લાલ આંખ માટે ડબલ્યુ પ્લસ અને સામાન્ય પાંખ માટે એમ પ્લસ. પ્લસ જે સંકેત છે તે પ્રભાવીપણું દર્શાવે છે. તો સૌથી પહેલાં આપણે ક્રોસ એ વિશે માહિતી આપીએ. તો પિતૃ પેઢીમાં તેને પીળું શરીર અને સફેદ આંખ ધરાવતી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખ ધરાવતા નર સાથે કરેલું છે. તો તેના જનીનો આપણે રંગસૂત્ર ઉપર મૂકીએ. વાય અને ડબલ્યુ માદામાં અને નરની અંદર વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ. માદા માખી છે તેમાં બંને એક્સ રંગસૂત્ર છે, જ્યારે નર માખી છે તેમાં એક એક્સ રંગસૂત્ર છે અને બીજું વાય. તો અહીં આપણે માહિતી આપી દઈએ તો કે પીળું શરીર, બદામી શરીર, સફેદ આંખ, લાલ આંખ માટેના જે જનીનો છે તે ફક્ત એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે. નરમાં વાય રંગસૂત્ર ઉપર આ લક્ષણ માટેના કોઈ જનીનો નથી. તો નર માખી છે તે પ્રભાવી છે, વન્ય તરીકે પણ એને આપણે ઓળખી શકીએ, વન્ય પ્રકાર. તો ક્રોસ એ છે તે વાય જનીન અને ડબલ્યુ જનીન વચ્ચે સંકરણ દર્શાવે છે. અહીં ક્રોસ એમાં વાય અને ડબલ્યુ જનીન છે એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા છે. આવી જ રીતે આપણે ક્રોસ બીમાં જોઈએ તો એમાં ડબલ્યુ અને એમ જનીન છે તે ક્રોસ એમાં જે વાય અને ડબલ્યુ જનીન છે તેની સરખામણીમાં સહેજ દૂર છે. તો ક્રોસ એમાં વાય અને ડબલ્યુ જનીન નજીક છે. અહીં ડબલ્યુ અને એમ જનીન વચ્ચે અંતર વધારે છે. તો આપણે ક્રોસ એ વિશે માહિતી આપી. હવે તો પી પેઢીમાં તેને પીળું શરીર, સફેદ આંખ ધરાવતી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખ ધરાવતા નર સાથે કરેલું છે. સૌથી પહેલાં આપણે જન્યુ ઉત્પન્ન કરીએ. જન્યુઓ અર્ધીકરણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. તો અહીં આપણે જોઈએ બંને સમજાત રંગસૂત્ર છે, એક્સ રંગસૂત્ર જ આવેલા છે. તો સમજાત રંગસૂત્ર હોય તો વ્યતિકરણની ક્રિયા થાય, પરંતુ બંને રંગસૂત્ર ઉપર આપણે જોઈએ તો સમાન પ્રકારના જનીનો હાજર છે. માટે અહીંયા જે જન્યુઓનું નિર્માણ થાય છે, જેટલા જન્યુઓ બનશે બધા વાય ડબલ્યુ આ પ્રકારના જન્યુઓ બનશે. સેન્ટ્રોમિયર છે. નરની અંદર આપણે જોઈએ તો તેમાં વ્યતિકરણની કોઈ સંભાવના જોવા નહીં મળે, કારણ કે બંને રંગસૂત્ર અલગ અલગ છે, એક એક્સ છે ને બીજું વાય છે. તો અહીં બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે, વાય પ્લસ ડબલ્યુ પ્લસ અને બીજું જે જન્યુ છે તે વાય. હવે F1 પેઢીની અંદર જે સંતતિ ઉત્પન્ન થાય છે તે વિશે આપણે માહિતી આપીએ. તો નર જન્યુ અને માદા જન્યુ જોડાય છે. સૌથી પહેલાં આ દર્શાવીએ વાય ડબલ્યુ, તેની સાથે નરનું જે જન્યુ છે એક્સનું આપણે તે અહીંયા લખીએ વાય પ્લસ ડબલ્યુ પ્લસ સેન્ટ્રોમિયર. હવે ફરી પાછું માદા જે જન્યુ છે તો અહીંયા લખીએ વાય ડબલ્યુ અને બીજું જે છે તે વાય રંગસૂત્ર છે તે આપણે અહીંયા લખીએ. નર માખી છે, માદા માખી. માદા માખીનું આપણે હવે સ્વરૂપ લખીએ ફિનોટાઈપ, તો તે વન્ય પ્રકારનો છે. વન્ય પ્રકાર એટલે કે બદામી
અને લાલ આંખ. જ્યારે નરની અંદર આપણે માહિતી આપીએ વાય એટલે કે પીળો શરીર અને ડબલ્યુ એટલે કે સફેદ આંખ. તો F1 પેઢીની અંદર પિતૃ જેવું જ પ્રમાણ છે, પરંતુ જે માદા માખી હતું તેનું જે ફિનોટાઈપ છે તે બદલાઈ જાય છે અને નર માખી છે તેમાં પણ ફિનોટાઈપ ચેન્જ થાય છે, તે અહીં દેખાય છે. હવે મોર્ગને F1 પેઢીમાં જે સંતતિ પ્રાપ્ત થાય છે તેની વચ્ચે પરફલન કરાવ્યું. મેન્ડલે F1 પેઢીમાં સ્વફલન કરાવ્યું હતું, પરંતુ આપણે અહીં માહિતી આપી દઈએ કે ડ્રોસોફિલા જે માખી છે તે એકલિંગી છે, નર અને માદા માખી બંને ભિન્ન છે, માટે સ્વફલનની અહીં કોઈ શક્યતા નથી. આ માટે તેને F1 પેઢીમાં જે માખી છે તેમાં પરફલન કરાવ્યું અને હવે F2 પેઢી પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલાં આપણે જે જન્યુઓ ઉત્પન્ન થાય છે તેના વિશે માહિતી આપી દઈએ, પછી આપણે F2 પેઢીની સંતતિ જોશું. તો માદા માખી છે તેમાં બંને એક્સ રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર છે. સમજાત રંગસૂત્ર હોય તો અર્ધીકરણની ક્રિયા થાય. તો અહીં જે જન્યુ ઉત્પન્ન થાય છે, પહેલાં તો જે જન્યુ આપેલા છે ડાયરેક્ટ લખીએ આપણે વાય અને ડબલ્યુ. બીજું જન્યુ છે વાય પ્લસ ડબલ્યુ પ્લસ. હવે આ ડબલ્યુ પ્લસ અને આ ડબલ્યુ છે તે ઉપર નીચે ટૂંકમાં આપણે ક્રોસ કરાવી દઈએ. તો હવે એક આવશે વાય ડબલ્યુ પ્લસ, જનીનો આપણે નજીક લખવાના છે, અને બીજું આવશે વાય પ્લસ ડબલ્યુ. ટૂંકમાં 4 જન્યુ ઉત્પન્ન થાય છે. અહીં આપણે ડબલ્યુ પ્લસને ઉપર અને ડબલ્યુને નીચે લઈ જઈએ તો પણ આ રીતના જન્યુઓ પ્રાપ્ત થશે. હવે અહીં વ્યતિકરણની ઘટના થાય છે, એટલે રંગસૂત્ર પર જે જનીનો છે તેની અદલા બદલી થઈ. હવે અહીં પણ આપણે જોઈએ, અહીં અદલા બદલી કરીએ તો પણ એક જ પ્રકારના જન્યુઓ મળશે, અન્ય કોઈ શક્યતા નથી. અહીં તો કોઈ વ્યતિકરણની સંભાવના છે નહીં. નર માખીમાં વ્યતિકરણ ન થાય તેનું કારણ છે બંને રંગસૂત્ર અલગ અલગ છે. તો F1 પેઢીમાં જે માદા માખી છે તેમાં 4 પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે. નરમાં આપણે જોઈએ, આપણે કીધું મુજબ એક્સ અને વાય રંગસૂત્ર છે, તો જન્યુ જે મળશે તે આ પ્રકારે વાય ડબલ્યુ, અને બીજો જે જન્યુ મળે છે તે આ. તો હવે આ 4 જન્યુ સાથે આ 4 જન્યુ છે એની સાથે આપણે નરનું જે જન્યુ છે વાય ડબલ્યુ તે આપણે જોડીશું, અને ફરી પાછું 4 જન્યુ સાથે નરમાં જે બીજો જન્યુ છે વાય પ્રકારનો તે આપણે જોડીએ. તો કુલ 8 સંતતિઓ આપણને પ્રાપ્ત થશે, 4 નર અને 4 માદા. તો F2 પેઢીમાં આપણે જોઈએ વાય ડબલ્યુ, તેની સાથે નરનું જે જન્યુ છે વાય ડબલ્યુ તે લખીએ. બીજું વાય પ્લસ ડબલ્યુ પ્લસ, તેની સાથે નરનું જન્યુ લખીએ વાય ડબલ્યુ. હવે વાય ડબલ્યુ પ્લસ, તેની સાથે નર જન્યુ વાય ડબલ્યુ. છેલ્લે વાય પ્લસ ડબલ્યુ, નર જન્યુ લખીએ વાય ડબલ્યુ. તો આ રીતે 4 માદા સંતતિ આપણને પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે 4 નર સંતતિ પણ આપણને પ્રાપ્ત થઈ, 4 જન્યુ સાથે વાય જોડાય. તો હવે આપણે ફિનોટાઈપ લખીએ. તો સૌથી પહેલાં માહિતી આપી, F2 પેઢીમાં 8 સંતતિઓ પ્રાપ્ત થઈ છે, 4 નર 4 માદા. તો પહેલાં આપણે માદામાં ફિનોટાઈપ દર્શાવીએ. વાય છે તો પીળા, ડબલ્યુ છે તો સફેદ. અહીં આપણે જોઈએ વાય પ્લસ ડબલ્યુ પ્લસ પ્લસ છે તે પ્રભાવી છે, તો પ્રભાવી માટે આપણે
અહીં આવશે બદામી કે લાલ, અથવા આપણે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે મુજબ લખીએ તો વન્ય પ્રકાર, બદામી અને લાલ. અહીં આપણે જોઈએ વાય છે તો પીળો, W+ છે તો આવશે લાલ. અહીં આપણે જોઈએ Y+ આપેલું છે, Y+ છે તો સફેદ અને W છે તો બદામી. તેવી રીતે નરની અંદર આપણે પીળા, સફેદ, Y+ એટલે કે વન્ય. અહીં આપણે જોઈએ W+ છે, Y છે તો પીળા. W+માં લાલ લખો અથવા ન લખો ચાલશે. Y+ છે તો સફેદ અને W છે તો બદામી. આપણી સરળતા ખાતર આપણે લખી દેવાનું, એટલે આપણે કન્ફ્યુઝન થાય નહીં. હવે આપણે જોઈએ તો F2 પેઢીમાં જે બંધારણ જોવા મળે છે ફિનોટાઇપમાં, પીળા અને સફેદ, બદામી અને લાલ, આ પિતૃની અંદર હતું આ પ્રકારનું ફિનોટાઇપ. પરંતુ પીળો અને લાલ આંખ, સફેદ અને બદામી આંખ, આ પ્રકારનું સ્વરૂપ પિતૃ પેઢીમાં હાજર હતું નહીં. એટલે કે આ નવું બંધારણ છે, જે વ્યતિકરણની ઘટના થઈ, બિનપિતૃત્વ અથવા આપણે પુનઃસંયોજિત એને કહી શકીએ. બિનપિતૃત્વ, જે પિતૃમાં ક્યાંય પણ F1 પેઢી, P પેઢીમાં આવું બંધારણ નથી. પીળું શરીર, લાલ આંખ, સફેદ શરીર અને બદામી આંખ. પિતૃ પેઢીમાં પીળું શરીર, સફેદ આંખ, બદામી શરીર, લાલ આંખ જોવા મળે છે. એટલે આ બંધારણ છે તે પિતૃ જેવું છે. તો મોર્ગને જે પ્રયોગ કરેલો છે તેમાં ક્રોશેમાં તેને પિતૃત્વ જેવું પ્રમાણ 98.7% અને બિનપિતૃત્વ પ્રમાણ છે તેને 1.3% મળેલું છે. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ આપેલી છે તેના વિશે માહિતી આપીએ. અગાઉ જે આપણે કીધું પિતૃ પેઢીમાં બંને X રંગસૂત્ર છે, આ X અને Y. તો પીળું શરીર, સફેદ આંખ, બદામી શરીર અને લાલ આંખ. તો સૌથી પહેલાં જન્યુ ઉત્પન્ન થાય તો અહીં એક જ પ્રકારના જન્યુ આવશે YW. અહીં બે પ્રકારના જન્યુ Y+, W+ અને બીજું છે તે Y. તો F1 પેઢીમાં બે સંતતિઓ પ્રાપ્ત થાય છે. તો અહીં આપણે જોઈએ તો P પેઢીમાં માદા માખી જે પીળું શરીર અને સફેદ આંખ હતી, અહીં વન્ય મળે છે. નર વન્ય હતું તો અહીંયા પીળું અને સફેદ. ફરી પાછું F1 પેઢીમાં પરફલન કરાવવામાં આવે તો આપણને F2 પેઢી પ્રાપ્ત થાય છે. F2 પેઢીમાં કુલ 8 સંતતિઓ પ્રાપ્ત થાય છે. તો 8 સંતતિમાં પિતૃત્વ જેવું પ્રમાણ 98.7% છે અને બિનપિતૃત્વ પ્રમાણ 1.3%. આ આપણે Y જનીન અને W જનીન વચ્ચે સંકરણના પ્રયોગની માહિતી આપી. અહીં ધ્યાનમાં ખાસ લેવાની જે પોઈન્ટ છે તે છે Y અને W જનીન છે તે એકબીજાની નજીક છે. જ્યારે ક્રોસ બીમાં આપણે સફેદ આંખ અને લઘુ પંખ ધરાવતી માદા માખીનું સંકરણ આપણે લાલ આંખ અને મોટી પાંખ ધરાવતા નર સાથે કરવામાં આવે છે. તો અહીં W અને M વચ્ચેનું જે અંતર છે તે વધારે છે. તો પ્રયોગ ક્રોસ એ જેવો જ છે. અહીં પણ એક પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે. અહીં બે પ્રકારના જન્યુઓ. F1 પેઢીમાં માદા માખી વન્ય પ્રકાર, નર માખી છે તે સફેદ અને લઘુ પંખ. પરફલન કરાવ્યું તો F2 પેઢી પ્રાપ્ત થાય. F2 પેઢીમાં કુલ 8 સંતતિઓ પ્રાપ્ત થાય છે, નર માખી અને માદા માખી. તો અહીં જે પિતૃત્વ જેવું પ્રમાણ હતું તે 62.8% આવે છે અને બિનપિતૃત્વ જે પ્રમાણ છે પુનઃસંયોજિત રિકોમ્બિનેશન તે 37.2% આવે છે. તો બંને પ્રયોગમાં આપણે માહિતી આપી દઈએ તો પિતૃત્વ જેવું પ્રમાણ જ વધુ છે, પણ
બંનેની અંદર પિતૃત્વનું જે પ્રમાણ છે તે અલગ અલગ આવે છે. ક્રોસ એમાં 98.7% તો ક્રોસ બેમાં 62.8%. તો આ જે પ્રમાણમાં જે ફેરફાર છે તેનું મુખ્ય કારણ આ રંગસૂત્ર ઉપર જનીનોની જે ગોઠવણી છે તે જવાબદાર છે. ધારો કે રંગસૂત્ર ઉપર જનીનો નજીક ગોઠવાયેલા હોય, આપણે ક્રોસેમાં કીધું વાય અને ડબલ્યુ વચ્ચેનું જે અંતર છે તે નજીક છે, અને ક્રોસ બીમાં આપણે માહિતી આપેલી છે તેમાં પણ 2 જનીનો છે પરંતુ તેમાં અંતર છે તે વધુ છે. તો તેને કારણે આ પ્રકારની ટકાવારી જોવા મળે છે. તો ક્રોસ એ વાય જનીન ડબલ્યુ જનીન વચ્ચેનું સંકરણ, ક્રોસ બી છે તે ડબલ્યુ અને એમ જનીન વચ્ચેનું સંકરણ દર્શાવે છે. અહીં વાય અને ડબલ્યુ વચ્ચેની સહલગ્નતાની મજબૂતાઈ ડબલ્યુ અને એમ જનીન કરતાં વધુ છે, એટલે કે વધારે નજીકથી ગોઠવાયેલા છે. તો ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે, 2 જનીનો વચ્ચેનું અંતર વધે એક જ રંગસૂત્ર ઉપર તો સંલગ્નતા ઘટશે, એટલે કે જે નજીક છે તે નહીં ગોઠવાય. સંલગ્નતા ઘટે તો વ્યતિકરણની સંભાવના વધશે, એટલે કે બિનપિતૃત્વ પ્રમાણ છે વધારે આવશે. જ્યારે આપણે ક્રોસ એમાં માહિતી આપીએ તો સંલગ્નતા વધુ છે ક્રોસ બીની સાપેક્ષમાં, તો વ્યતિકરણ ઓછું થશે એટલે બિનપિતૃત્વનું પ્રમાણ પણ ઓછું આવે છે. તો ક્રોસ એમાં આપણને 1.3% બિનપિતૃત્વનું પ્રમાણ છે, જ્યારે ક્રોસ બીમાં આપણને તે 37.2% મળે છે. હવે આપણે વર્ણન જોઈએ મોર્ગનનો પ્રયોગ. તો કે પીળું શરીર સફેદ આંખવાળી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખવાળી નર માખી સાથે કરાવ્યું ક્રોસ એમાં. પછી F1 સંતતિનું પરફલન કરાવ્યું. તો પરિણામ મેન્ડલનું જે પરિણામ હતું, મેન્ડલ જેવા જ પ્રયોગો હતા, પરંતુ મેન્ડલનું જે પરિણામ હતું 9:3:3:1 તેના કરતાં F2 સંતતિનું જે પ્રમાણ છે તે અહીં અલગ પ્રાપ્ત થયું. તો તેનું કારણ મોર્ગને એવું કીધું કે 2 જનીનો શરીરના રંગ માટે અને આંખના રંગ માટે 2 જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામી નહીં. મેન્ડલે મુક્ત વિશ્લેષણનો નિયમ આપેલો હતો કે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, પરંતુ અહીં 2 જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ ન પામી. તેનું કારણ છે એક જ રંગસૂત્ર ઉપર X રંગસૂત્ર છે તેમાં 2 જનીનો આવેલા છે, માટે આ પરિણામ આવ્યું. તો પહેલાની અંદર આપણે કઈ ક્રોસ એમાં પીળું શરીર અને સફેદ આંખ ધરાવતી માદા માખીનું પ્રભાવી વન્ય એલેલ પ્રકારની નર માખી સાથે સંકરણ કરાવ્યું. તો F2 સંતતિમાં પિતૃ જેવી સંતતિ આપણને 98.7% અને બિનપિતૃત્વ નવું બંધારણ નવું જનીન સંયોજન આપણને 1.3% મળ્યું. બીજા સંકરણમાં ક્રોસ બીમાં આપણને સફેદ આંખ અને લઘુપંખ ધરાવતી માદા માખીનું પ્રભાવી વન્ય નર એલેલ માખી સાથે આપણે સંકરણ કરાવ્યું. તો F2 સંતતિમાં પિતૃ પ્રકાર આપણને 62.8% અને બિનપિતૃત્વ જનીન સંયોજન છે આપણને 37.2% પ્રાપ્ત થયું. તો મોર્ગન અને તેના જે સહયોગી હતા, તેના અન્ય જે વૈજ્ઞાનિકો છે, તેને એવું કીધું કે જનીનો X રંગસૂત્ર ઉપર સ્થિત છે, એટલે કે આંખ માટેના, લઘુપંખ માટેના અને શરીરના રંગ માટેના જે જનીનો છે તે X રંગસૂત્ર લિંગી રંગસૂત્ર ઉપર હાજર છે, જ્યારે દ્વિસંકરણમાં 2 જનીનો એક જ રંગસૂત્ર ઉપર, અહીં X રંગસૂત્ર ઉપર હાજર છે, X રંગસૂત્ર ઉપર આવેલા હોય તો પિતૃ જનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃત્વ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. તો નિયમ એવો છે, એક જ રંગસૂત્ર ઉપર 2 જનીનો હોય તો હંમેશા પિતૃનું જનીન સંયોજનનું જે પ્રમાણ છે
તે હંમેશા બિનપિતૃત્વ કરતાં વધુ જ આવશે. પછી જનીન નજીક ગોઠવાયેલા હોય કે દૂર હોય, પિતૃત્વ પ્રમાણ વધુ જોવા મળશે. તો એક જ રંગસૂત્રના જનીનોના જે ભૌતિક જોડાણ છે તેને સહલગ્નતા કહે છે. અને જે બિનપિતૃ જનીન સંયોજનો જે આપણને પ્રાપ્ત થાય છે તે જે સંતતિ છે, જે પેઢી છે, તેને પુનઃસંયોજન કહે છે, રિકોમ્બિનેશન. તો એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનીનોની સહલગ્નતા વધુ હોય છે. જો સહલગ્નતા વધુ હોય તો બીજા શબ્દોમાં આપણે કહીએ તો પુનઃસંયોજન ખૂબ જ ઓછું હોય. ઓછું એટલે આપણે પહેલા પ્રયોગમાં આપણે 1.3% હતું પીળું શરીર અને સફેદ આંખ માટેના જે જનીનો હતા તેમાં. હવે બીજામાં આપણે માહિતી આપી, એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોવા છતાં કેટલાક જનીન છે તે શિથિલ, ઢીલી એટલે કે દૂર ગોઠવાયેલા છે, નજીક જોડાણ ધરાવતા નથી. તો તેમાં પુનઃસંયોજન ખૂબ જ ઊંચું જોવા મળે છે. તો બીજા પ્રયોગમાં આપણે કીધું સફેદ આંખ અને લઘુ પંખમાં 37.2% આપણને પ્રાપ્ત થયું. તો Y અને W વચ્ચેની જે સહલગ્નતાની મજબૂતાઈ છે તે W અને M જનીન કરતાં ઊંચી છે. એક જ રંગસૂત્ર ઉપર Y, W અને M જનીન આવેલા છે, પરંતુ Y અને W જનીન એકબીજાની નજીક ગોઠવાયેલા છે અને W અને M વચ્ચેનું અંતર થોડુંક તેનાથી વધુ છે, એટલે આ પ્રકારની ટકાવારી જોવા મળે છે. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે બે જનીનો વચ્ચેનું અંતર વધે એટલે કે તેમાં સહલગ્નતા ઘટે છે, તો પુનઃસંયોજનનું પ્રમાણ વધશે, એટલે બિનપિતૃત્વનું જે પ્રમાણ છે તે નજીક જે જનીન ગોઠવાયેલા છે તેના કરતાં થોડુંક વધુ આવશે. ત્યારબાદ મોર્ગનનો જે વિદ્યાર્થી છે આલ્ફ્રેડ સ્ટેટવન્ટ ને એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિને એક જ રંગસૂત્રના જનીન જોડની, એક રંગસૂત્ર પર બે જનીનો હતા, તેની પુનઃસંયોજિત આવૃત્તિને એટલે કે જે બિનપિતૃત્વ પ્રમાણ હતું તેને જનીન વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેમની સ્થિતિનો નકશો દર્શાવ્યો. તો જે પુનઃસંયોજિત આવૃત્તિ છે તેને જનીન વચ્ચેનું અંતર માનીને તેને રંગસૂત્રમાં તેમની સ્થિતિ વિશે માહિતી આપેલી છે. તો જે જનીનિક નકશાઓ છે, જીનેટિક મેપ્સ, જેનો ઉપયોગ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આખા જીનોમના અનુક્રમના નિર્ધારણમાં થાય છે. તો તેની વિશેષ માહિતી હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર છે, જે ચેપ્ટર નંબર 6ની અંદર આપેલું છે. તો ટૂંકમાં આપણે કહીએ તો 1% રિકોમ્બિનેશન હોય, 1% પુનઃસંયોજિત પ્રમાણ જોવા મળે તો 1 મોર્ગન અંતર જનીન વચ્ચે હોય. તો 1 મોર્ગન યુનિટ અંતર જનીન વચ્ચે જોવા મળે જો 1% રિકોમ્બિનેશન બિનપિતૃત્વ પ્રમાણ હોય તો. તો અહીં આપણે બે પ્રયોગની રજૂઆત કરી. બંનેમાં ખાસ જે ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે નર જે માખી છે તેમાં વ્યતિકરણ થતું નથી, એટલે કે તેમાં જનીનની કોઈ અદલા બદલી થતી નથી. તો વ્યતિકરણ, ક્રોસિંગ ઓવર, વ્યતિકરણનો એકમ રેકોન છે, રિકોમ્બિનેશન. તો મોર્ગને જે સહલગ્નતા અને પુનઃસંયોજન વિશેના જે પ્રયોગો છે તેના વિશે આપણે આજે માહિતી આપી. બંને ચાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે વ્યવસ્થિત જે ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલા છે તે મુજબ આપણે પરીક્ષામાં દોરવાના છે અને તૈયારી કરવાની છે. જરૂર પડે તો જન્યુઓ બનાવીને પણ ચાર્ટ દોરી શકાય. થેન્ક યુ.